ચાલ હવે સ્વાધ્યાય 3.12 એક લાંબા હોલની છત 25 મીટર ઊંચી છે. 40 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવેલ દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે. બરોબર? તો હવે હોલની છત 25 મીટર ઊંચી છે, તમે દડો ફેંક્યો તો એને અથડાયા વગર એટલે જસ્ટ એની પાસેથી પસાર થાય એવું આપણે વિચારીએ. તેનો મતલબ એ થયો કે 25 મીટર જે છે એ દડા માટે મહત્તમ ઊંચાઈ થશે. બરોબર? તેનો પ્રારંભિક વેગ એટલે કે પ્રારંભિક ઝડપ આપેલી છે આપણને, અને હવે દડો મહત્તમ સમક્ષિતિજ અંતર કેટલું કાપશે તે શોધવાનું છે. એટલે કે આપણે અવધિ શોધવાની છે. અવધિ r બરાબર પ્રારંભિક ઝડપનો વર્ગ ઇન્ટુ સાઇન 2 થીટા બાય જી, જ્યાં થીટા બરાબર પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશા સાથે બનાવેલો પ્રારંભિક કોણ. એ નથી આપેલો આપણને, તો પહેલા આપણે શોધવો પડશે. બરોબર? તો હવે જુઓ, પ્રારંભિક વેગ u બરાબર 40 મીટર પર સેકન્ડ, મહત્તમ ઊંચાઈ h બરાબર 25 મીટર, g આપણે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈએ તો h બરાબર u સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 2g. બરોબર? હવે આપણે થીટા પહેલા શોધવો પડશે, તો જ r ના સૂત્રની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીશું. તો સાઇન સ્ક્વેર થીટા ને આપણે સૂત્રનો કરતા બનાવીએ. બરોબર? તો સાઇન સ્ક્વેર થીટા બરાબર 2g upon u સ્ક્વેર ઇન્ટુ h. હવે બધા મૂલ્યો ગોઠવી દઈએ આપણે, અને આને જો આપણે ઉકેલીશું તો સાઇન સ્ક્વેર થીટાનો જવાબ આવશે 0.3062, અને એનું વર્ગમૂળ લઈશું તો આવશે 0.5534. હવે નેચરલ સાઇનના ટેબલની અંદર જઈને તમે સાઇન થીટાના આ મૂલ્યને આનુષંગિક થીટા કેટલો છે તે જોઈ શકશો. તો થીટાનું મૂલ્ય મળશે આપણને 33 ડિગ્રી અને 36 મિનિટ. હવે અવધિ શોધીએ આપણે, મહત્તમ સમક્ષિતિજ અંતર. તો સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર એટલે અવધિ r બરાબર u સ્ક્વેર સાઇન 2 થીટા બાય g. હવે અહીંયા આગળ u, g અને થીટાના મૂલ્યો ગોઠવી દઈએ તો u 40, થીટા 33 ડિગ્રી અને 36 મિનિટ, g 9.8. તો હવે આ બધા મૂલ્યો ગોઠવી દીધા આપણે, તો 33 ડિગ્રી ને 36 મિનિટ ગુણ્યા 2 કરીશું તો 67 ડિગ્રી અને 12 મિનિટ. ફરીથી આપણે નેચરલ સાઇનના ટેબલની અંદર જઈ અને સાઇન 67 ડિગ્રી ને 12 મિનિટનું મૂલ્ય શોધી લેવાનું. તો એ મૂલ્ય આવશે 0.9219. અને હવે આનો આપણે જવાબ લાવીશું તો આપણને જવાબ મળશે અવધિ r બરાબર 150.51 મીટર. ક્લિયર મિત્રો?